નમસ્કાર દોસ્તો, હું છું જગદીશ ભારતીય અને અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. દોસ્તો, આજે એક અગત્યની ચર્ચા એવી કરવાની છે કે હાલમાં અત્યારે જે ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે અને જે પહલગામ આતંકવાદી હુમલો થયો છે એની પાછળ ક્યાંક ચાઇના અને અમેરિકા તો જવાબદાર નથી ને, એ અહીંયા આપણે એકવાર સમજવાનું છે. અને એ પણ આગળ આપણે ચર્ચા કરવાની છે કે જો કદાચ ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થઈ ગયું તો અફઘાનિસ્તાન કોના તરફે આ યુદ્ધ લડશે, ચાઇના કોના તરફે યુદ્ધ લડશે, અથવા તો અમેરિકા શું આપણી સાથે જોડાશે કે નહીં, રશિયા આપણી સાથે જોડાશે કે નહીં, જાપાન આપણી સાથે જોડાશે કે નહીં, ચાઇનાની સાથે બીજા તુર્કી જેવા દેશો જોડાશે કે નહીં, ઈરાન જેવા દેશો કે મુસ્લિમ કન્ટ્રીઝ જેટલા પણ છે એ બધા કોની સાથે જોડાશે, એની ચર્ચા પણ મિત્રો આપણે આ વિડીયોની અંદર કરવી છે. પરંતુ પહેલાં હું તમને એ સમજાવું કે પહલગામ આતંકવાદી હુમલાની પાછળ શું ચાઇનાનો હાથ છે કે કેમ, એને આપણે સમજવાનું છે. જો મિત્રો, આ એક થિયરી છે. અત્યારે નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી જે છે એ તપાસ કરી રહી છે કે પહલગામ આતંકવાદી હુમલાની પાછળ કોનો હાથ છે. પરંતુ હું તમને અત્યારે જે વાત કરી રહ્યો છું એ માત્ર ને માત્ર થિયરી છે, સંભાવના છે. 100% સાચું જ છે આવો કોઈ આપણને સિક્કો નથી મારી દીધો. એટલે પહેલાં તમારે એ સમજવાનું છે કે જો હાથ હોય ચાઇનાનો તો કઈ રીતનો હોઈ શકે, અને જો હોઈ શકે અને એ પાકિસ્તાનને યુદ્ધ કરવા માટે પ્રેરી રહ્યું હોય, એને ચડાવતું હોય યુદ્ધ કરવા માટે, તો પછી આગળ પરિસ્થિતિ કેવી ઊભી થશે જો યુદ્ધ શરૂ થઈ જશે, તો એ અહીંયા સમજવાનું છે. હવે પહેલાં તમને એ વાત કરું કે જો ચાઇનાનો હાથ છે આની અંદર, તો કઈ રીતનો ચાઇનાનો આની અંદર પહલગામ આતંકવાદી હુમલામાં અને ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં હાથ કઈ રીતનો છે એ અહીંયા પહેલાં હું તમને સમજાવું. હવે આ પહલગામ આતંકવાદી હુમલો થયો અને એ ઘટના આખી બની એની પહેલાં તમે બધાએ એક શબ્દ તો ચર્ચામાં હતો અને એ સાંભળ્યો જ હશે, અને એ શબ્દો છે ટેરિફ વોર. એટલે કે એક પ્રકારના કરનું યુદ્ધ, વેરાનું યુદ્ધ, આવું તમે ઘડીક સમજી લો સરળ ભાષામાં. હવે આ ટેરિફ વોર શેના કારણે શરૂ થયું હતું તો તમને ખાલી એટલું યાદ કરાવી દઉં. ભાઈ, અમેરિકાના પ્રેસિડેન્ટ નવા બદલાયા ડોનાલ્ડ ટ્રમ્પ, એણે અમેરિકન કંપનીઓને અને અમેરિકાના ખુદના પોતાના ધંધાઓને પ્રોત્સાહિત કરવા માટે થઈને એણે શું કર્યું તો કે વિદેશમાંથી, એટલે કે અમેરિકાની અંદર, એના દેશની અંદર વિદેશમાંથી આવતી કોઈ પણ કંપનીની વસ્તુઓ હોય ને એની ઉપર ટેક્સ વધારી દીધો. એટલે ત્યાંના ધંધા રોજગારવાળાને ફાયદો થાય ને બહારથી આવતી વસ્તુઓને નુકસાન થાય. તો આને આપણે શું કહીએ છીએ મિત્રો? ટેરિફ કહીએ. તમે એવું પણ સમજી શકો કે ભાઈ આપણા દેશની અંદર કોઈ એક મોબાઈલ જે છે એ વેચાવા માટે આવે છે. હવે આપણા દેશની અંદર તો મોબાઈલની કોઈ એવી ખાસ કંપનીઓ છે નહીં, વચ્ચે માઇક્રોમેક્સ ને લાવાન આવી બધી કંપનીઓ આવી હતી. પણ ઘડીક તમે એવું સમજી લો કે હાલો ભાઈ બહુ સારામાં સારી મોબાઈલ બનાવતી કંપનીઓ ભારતની અંદર છે, તો આપણે માઇક્રોમેક્સનું ઉદાહરણ લઈએ. ભાઈ માઇક્રોમેક્સનો એક મોબાઈલ જે છે એ ભારતની અંદર 10,000 રૂપિયામાં 12,000 રૂપિયાની અંદર વેચાય છે. આવું આપણે ઘડીક સમજી લઈએ. હું તમને ટેરિફ સમજાવી દઉં અને પછી આની લિંક તમને પહલગામ આતંકવાદી હુમલા સાથે સમજાશે. તો એવું ઘડીક માની લો કે એક મોબાઈલ જે છે માઇક્રોમેક્સનો એ 12,000 રૂપિયાની અંદર વેચાય છે, જ્યારે ચાઇનાનો મોબાઈલ એના દેશની અંદર સારામાં સારી ટેકનોલોજીના કારણે અને સસ્તા મજૂરોના કારણે એ માત્ર એવો જ મોબાઈલ 10,000 રૂપિયામાં તૈયાર થઈ જાય છે. ભારતની કંપનીનો મોબાઈલ 12,000માં તૈયાર થાય છે, ચાઇનાની કંપનીનો મોબાઈલ 10,000માં તૈયાર થાય છે. અને ચાઇનાવાળા જે છે એ ભારતની અંદર પોતાની કંપનીનો મોબાઈલ જે છે વેચવા માટે આવવાના છે. એટલે એનો મોબાઈલ તો 10,000માં વેચાવાનો છે અને ભારતીય કંપનીનો મોબાઈલ 12,000નો હોવાથી કોઈ ભારતીયો એની વસ્તુ ખરીદવાના નથી. હવે અહીંયા મિત્રો પ્રશ્ન એવો થાય કે આપણા દેશની સરકારે આપણા દેશના ધંધા રોજગાર, અહીંયા આપણે મોબાઈલનું ઉદાહરણ લઈએ છીએ, તો આપણા દેશની મોબાઈલની કંપનીને બચાવવી હોય તો શું કરવું પડે? તો કે ભાઈ ચાઇનીઝ મોબાઈલ કંપની ઉપર 30% ટેરિફ લગાવી દો. 30% ટેરિફ લગાવી દેવાનો શું મતલબ થાય તો કે ચાઇનાનો મોબાઈલ 10,000માં તૈયાર થતો હતો, એની ઉપર હવે 30% વધારાનો ટેક્સ લાગશે. ટેક્સ એટલે કે અહીંયા તમે ટેરિફ સમજી લો કે ટેરિફ લાગશે. તો એનો કે મોબાઈલ હવે કેટલામાં તૈયાર થશે તો કે એનો મોબાઈલ હવે 10,000ના 30% એટલે 3,000 થાય, તો 10,000 ને 3,000 એટલે કે 13,000માં એનો મોબાઈલ તૈયાર થશે. ભારતીય કંપનીનો કેટલામાં તૈયાર થતો તો 12,000ની અંદર. તો હવે તમે નક્કી કરો કોની વસ્તુ મોંઘી થઈ ગઈ? ચાઇનાની વસ્તુ મોંઘી થઈ ગઈ. તો કોનો મોબાઈલ હવે વેચાશે? ભારતીય કંપનીનો મોબાઈલ વેચાશે. સેમ આવી જ વસ્તુ કોને કરી મિત્રો? અમેરિકાએ કરી. અમેરિકાએ ચાઇનીઝ કંપનીઓ ઉપર
ઢગલાબંધ ટેરિફ લગાવી દીધા. એટલે ચાઇનામાં બનતી કોઈ પણ વસ્તુ જો અમેરિકામાં વેચાવા માટે આવે ને તો ખૂબ મોંઘી વેચાય, અમેરિકન કંપનીઓ કરતાં ખૂબ મોંઘી વેચાય. તમે અહીંયા એ પણ યાદ રાખજો કે અમેરિકાની કોઈ કંપની, માની લો કે એપલ છે, એ એપલ આઈફોન બનાવે છે, તો અમેરિકાની કોઈ કંપની ચાઇનાની અંદર કોઈ વસ્તુ તૈયાર કરશે અને અમેરિકામાં વેચવા માટે આવશે ને તો એને આ ટેરિફ ભરવો પડશે. એનો મતલબ એવો થયો કે અમેરિકન કંપની જે બહાર જઈને પોતાની વસ્તુ તૈયાર કરે છે અને પછી અમેરિકન માર્કેટમાં જ વેચવા માટે આવે છે તો એને પણ ટેરિફ ભરવો પડશે. એટલે પછી ચાઇનાએ શું કર્યું? તો ચાઇનાએ તે પોતાના માર્કેટની અંદર અમેરિકન કંપનીઓ જે વેચવા માટે આવતી હોય ને એની ઉપર ટેક્સ લગાવી દીધો, ટેરિફ લગાવી દીધો. એટલે બંને, આને કહેવાય રેસિપ્રોકલ ટેરિફ. ટેરિફના વિરુદ્ધમાં ટેરિફ લગાવવો એ રેસિપ્રોકલ ટેરિફ કહેવાય. હવે તમે સમજો, પહલગામ આતંકવાદી હુમલા સાથે અહીંયા શું લેવા દેવા છે એ સમજાવું તમને. ચાઇનાને ખબર પડી ગઈ કે અમેરિકન વસ્તુઓ ઉપર ઇન્ડિયાએ કોઈ ટેરિફ નથી લગાવ્યો. જ્યારે ચાઇનાએ ટેરિફ લગાવી દીધો અને અમેરિકાએ પણ ચાઇના ઉપર ટેરિફ લગાવી દીધો, એટલે ચાઇનામાંથી હવે કોઈ પણ કંપનીઓ જે છે એ પોતાનો સામાન તૈયાર નહીં કરે. કેમ? તો કે ચાઇનામાં તૈયાર થયેલો સામાન અમેરિકાની અંદર તો બહુ મોંઘી કિંમતે વેચાવાનો છે, એ સસ્તામાં નથી વેચી શકવાના. કેમ? તો કે અમેરિકાએ ટેરિફ લગાવી દીધેલું છે. એટલે મોટા ભાગની કંપનીઓ જે ચાઇનાની અંદર પોતાના પ્લાન્ટ બનાવીને બેઠી હતી એ બધી ચાઇનામાંથી નીકળીને ક્યાં વહી આવશે? તો કે ભારતની અંદર આવી જશે. કારણ કે ભારતમાં બનેલો માલ જે છે એ અમેરિકામાં વેચાય તો ચાઇના જેટલો તો મોંઘો નહીં પડે, એ સસ્તામાં વેચાશે. હા, અમેરિકાએ ભારત ઉપર પણ ટેરિફ લગાવી દીધો છે, પણ એટલો બધો નથી લગાવ્યો જેટલો ચાઇના ઉપર લગાવ્યો છે. એટલે અહીંયા તમારે એવું સમજવાનું છે કે ભારત ઉપર ઓછો ટેક્સ હોવાથી ચાઇનાની અંદર જે કંપનીઓ હતી એ હવે પોતાના ધંધા રોજગારો ક્યાં સ્થાપશે? તો કે ભારતની અંદર સ્થાપશે. ભારતમાં મોબાઈલ તૈયાર કરશે અને પછી ક્યાં જઈને વેચશે? તો કે અમેરિકામાં જઈને વેચશે. એટલે સરવાળે થોડુંક એને સસ્તું પડવાનું છે. હવે ચાઇનાને ખબર પડી ગઈ કે અમેરિકાએ ભારત ઉપર ટેરિફ લગાવી દીધો, તેમ છતાં ભારતે અમેરિકા ઉપર સામે ટેરિફ ન લગાવ્યો. એનો મતલબ એવો થયો કે ચાઇનાની અંદર કામ કરતી કંપનીઓ હવે ભારતમાં આવીને પ્લાન્ટ સ્થાપશે અને ભારત માટે આ એક ઓપોર્ચ્યુનિટી છે ટેરિફ ન લગાવવું. ઘણા બધા લોકો આપણા દેશની અંદર વિરોધ કરતા હતા કે અમેરિકાએ આપણી ઉપર ટેરિફ લગાવી દીધો તો આપણે એની ઉપર ટેરિફ લગાવી દેવું જોઈએ, પરંતુ ભારત સરકારે ટેરિફ નહોતું લગાવ્યું. હવે એ તક હતી આપણા માટે કે ભાઈ આપણે ટેરિફ નહીં લગાવીએ તો ચાઇનામાં કામ કરતી કંપનીઓ ભારતની અંદર આવીને કામ કરશે, ફોર એક્ઝામ્પલ એપલ, અને પછી એ ભારતમાંથી વસ્તુઓ તૈયાર કરીને ક્યાં જઈને વેચશે? અમેરિકામાં જઈને વેચશે. એટલે એને ચાઇના કરતાં તો સસ્તું પડશે, કારણ કે ચાઇનાની વસ્તુ ઉપર અમેરિકાએ બહુ બધો ટેરિફ લગાવી દીધેલો છે. ચાઇનાને ખબર પડી કે જો ભારતમાં આવીને આવી પરિસ્થિતિ શાંતિ બની રહે તો ઉદ્યોગ ધંધાઓ ચાઇના કરતાં ભારતની અંદર સારો વિકાસ કરશે. એટલે ચાઇનાએ કોઈ પણ ભોગે ભારત અશાંત બને, ધંધા રોજગાર માટે અનુકૂળ પરિસ્થિતિ ન હોય એવું બને ભારત, આવું ચાઇના ઈચ્છતું હતું. એટલે ચાઇનાએ શું કર્યું? તો કે પાકિસ્તાનની ચાવી ટાઈટ કરી અને પાકિસ્તાનને કીધું ભાઈ બાંધો ભારત આરે. એટલે ભારત યુદ્ધમાં જ વ્યસ્ત રહે, ધંધા રોજગારમાં ધ્યાન ન આપી શકે, અને આજે એને ટેરિફની તક મળી છે એ તકનો ભારત લાભ ન લઈ શકે. એટલે ચાઇનાની ચાવી ટાઈટ કરવાથી પાકિસ્તાને પહલગામની અંદર આતંકવાદી હુમલો કરાયો. અને પાકિસ્તાનને ખબર છે કે જેવો આ આતંકવાદી હુમલો, અને એમાંય પાછો ધર્મના નામે કરાયો. હિન્દુ ધર્મ પૂછીને કલમા પઢાવીને માર્યા. તો એનો કહેવાનો મતલબ એવો છે કે જો આતંકવાદ ધર્મના નામે પાકિસ્તાન કરે તો ભારત તો એ સહન કરવાનું નથી. એ ચાઇનાને ખબર હતી અને એટલા માટે જ એણે પાકિસ્તાનને ચડાવ્યું. હવે પાકિસ્તાનને પહલગામમાં આતંકવાદી હુમલો કરાવ્યો. ભારત અને પાકિસ્તાનની વચ્ચે હવે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. અહીંયા યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ જાય ભારતની અંદર તો કઈ કંપની ભારતમાં આવીને ધંધા રોજગારની સ્થાપના કરવાની છે? તમે કહો તો. આ ચાઇનાને ખબર હતી અને એટલા માટે જ એણે આ કદાચ એવું એક માન્યતા છે કે પહલગામ આતંકવાદી હુમલાની પાછળ માસ્ટર માઇન્ડ માત્ર ને માત્ર પાકિસ્તાનની સરકાર કે પાકિસ્તાનની સેના નથી, એની પાછળ ચાઇના પણ એનું એક માસ્ટર માઇન્ડ હોઈ શકે છે. હમણાં તે
ચાઇનાએ પાકિસ્તાનને PL-15 નામની કેટલીક મિસાઇલો પણ આપી છે. બીજી બાજુ ભારતે અફઘાનિસ્તાનનો કોન્ટેક્ટ કર્યો છે આ બાબતમાં સહયોગ કરવા માટે. હવે હું તમને એક બાબત તો મેં તમને સમજાવી કે કેમ લિંક છે બંને દેશોની વચ્ચે. ચાઇના, પાકિસ્તાન અને ઇન્ડિયા, પહલગામ આતંકવાદી હુમલો, આ બધાની પાછળ હું લિંક જોડાયેલી છે એ મેં તમને સમજાવ્યું. હવે તમે એવું સમજો કે જો ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ થયું તો અમેરિકા કોને સાથ આપશે? રશિયા કોને સાથ આપશે? ચાઇના કોને સાથ આપશે? જાપાન કોને સાથ આપશે? વિયેતનામ કોને સાથ આપશે? તુર્કી કોને સાથ આપશે? સાઉદી અરેબિયા, UAE, કતાર, ઈરાન જેવા દેશો કોને સાથ આપશે? ઇઝરાયલ કોને સાથ આપશે? આ બધા જ પ્રશ્નો અહીંયા ઊભા થાય છે. ઇવન ઓસ્ટ્રેલિયા પણ કોને સાથ આપશે? એ માત્ર ક્રિકેટ જ રમે છે એવું નથી હો. ઓસ્ટ્રેલિયા ખાલી ક્રિકેટ માટે નથી જાણીતું, એ દરેક બાબતોમાં કામ કરે છે. તો અહીંયા આપણે એ સમજવાનું છે કે જો યુદ્ધ થઈ ગયું, ન કરે નારાયણ, અને યુદ્ધ થઈ ગયું તો કોણ કોનો સાથ આપશે? અફઘાનિસ્તાન કોનો સાથ આપશે? અહીંયા એ સમજવાનું છે મિત્રો. સમજી લો, માની લઈએ ઘડીક બે પળ માટે આપણે તો યુદ્ધ નથી જ ઈચ્છતા મિત્રો, કારણ કે આમાંથી ઓલા ભીખ મંગા પાકિસ્તાનને કાંઈ ફરક નથી પડવાનો. ભારતનો વિકાસ અવરોધાઈ જશે એ વાસ્તવિકતા છે. પણ રોજ આવા અડપલા કરે તો એકવાર ભલે વિકાસ અવરોધાઈ જાય, આવી પણ એક માન્યતા છે. પણ ખેર, એમાં આપણે બેલેન્સ, આપણી સરકાર બેલેન્સ બનાવતા શીખી રહી, ટૂંકમાં બેલેન્સ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે અને બેલેન્સ બનાવી પણ લેશે આવી અપેક્ષા છે. પરંતુ માની લઈએ છીએ કે યુદ્ધ થાય છે તો સમજો અત્યારે ચાઇના તો પાકિસ્તાનનો સાથ આપવાનો જ છે. ચાઇના અને અમેરિકા દુશ્મનો છે, એટલે બની શકે કે અમેરિકા આપણો સાથ આપે. પણ બીજી એક માન્યતા એવી છે કે રશિયા સામે લડવામાં અમેરિકાને પાકિસ્તાનની જરૂર પડે પણ ખરી. એટલે કદાચ ડાયરેક્ટલી અમેરિકા આપણો સાથ ન પણ આપે, બંધ બારણે સાથ આપે, આવું બની શકે. ચલો, એક તમને ક્લિયર થયું. બીજું, જાપાન કોને સાથ આપે? જાપાન જે છે એ ભારતને જ સાથ આપે, કારણ કે એવું બની શકે કે જાપાનને મદદ કરે અમેરિકા ને જાપાન આપણને મદદ કરે. સમજાય છે? મેં કીધું ને, ડાયરેક્ટલી અમેરિકા કદાચ સાથ ન પણ આપે, કારણ કે રશિયા સામે લડવા માટે અમેરિકાને પાકિસ્તાનની જરૂર છે, બની શકે. બીજું, તુર્કી કોને સાથ આપે? તુર્કી જે છે એ પાકિસ્તાનને જ સાથ આપવાનું છે, એ તો કન્ફર્મ જ છે, કારણ કે હંમેશા તુર્કી પણ એવું માને છે કે જમ્મુ કાશ્મીર પાકિસ્તાનનો ભાગ છે અને હંમેશા ભારતની વિરુદ્ધમાં તુર્કીએ મતદાન કરેલું છે યુનાઇટેડ નેશનની અંદર. પ્રશ્ન છે વિયેતનામ કોનો સાથ આપશે? આ નકશામાં તમે વિયેતનામ પણ જોઈ શકો છો. વિયેતનામ કોનો સાથ આપશે? ભારતનો, કારણ કે વિયેતનામની ઘણી બધી ભૂમિ ઉપર ચાઇના જે છે એ હડપી લેવાની કોશિશ કરતું હોય છે અને વિયેતનામને આપણી સરકારે બ્રાહ્મોસ મિસાઇલ પણ આપેલી છે. માત્ર દિવાળી માટેની જરૂર પડે યુદ્ધ સમયે ત્યારે ફોડવા માટે આપેલી છે. તો ભારતને વિયેતનામ સારા મિત્રો છે, દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ. તો અહીંયા વિયેતનામ આપણો સાથ આપી શકે. અફઘાનિસ્તાન કોનો સાથ આપશે? કારણ કે અફઘાનિસ્તાન જે છે એ ભારતનો જો સાથ આપે તો પાકિસ્તાનને ઉત્તર બાજુથી ઘેરી શકાય. અને અહીંયા પણ તમે યાદ રાખજો કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન દુશ્મન છે, એટલે અફઘાનિસ્તાનને ઘણી બધી સહાય ભારત મોકલી રહ્યું છે અને સ્વાભાવિક છે કે અફઘાનિસ્તાન પણ કોને સાથ આપશે? તો કે ભારતનો સાથ આપશે. પ્રશ્ન છે, રશિયા કોનો સાથ આપશે? કારણ કે ચાઇના અને રશિયા બંને મિત્ર છે, તો અહીંયા સંભાવના વધુ એવી છે કે રશિયા જે છે ભારતનો સાથ આપશે. કારણ કે યુક્રેન યુદ્ધ જે રશિયા અને યુક્રેનની વચ્ચે થઈ રહ્યું છે એમાં ભારત કોના તરફે, કોના પક્ષે ઊભું છે? તો જોકે ભારત તો એમ કહે છે કે ભાઈ બંને દેશો શાંતિ જાળવીને રાખો, ભાઈ બાધોમાં ખોટા ચા પાણી પી લો, પણ વાસ્તવિકતા તો એવી છે કે આપણો ઝુકાવ રશિયા તરફ છે. કેમ? તો કે વર્ષોથી રશિયા આપણી સાથે ઊભું છે. 1971ની અંદર જ્યારે ભારત પાકિસ્તાન યુદ્ધ થયું અને જ્યારે અમેરિકા આપણી ઉપર આક્રમણ કરવાની તૈયારી કરતું હતું ત્યારે રશિયા આપણી હારે ઊભું રહ્યું હતું. એટલે સ્વાભાવિકપણે આપણે પણ યુક્રેન યુદ્ધમાં રશિયાની સાથે ઊભા છીએ અને એટલા માટે જ
રશિયા પણ આપણી સાથે ઊભું રહે એ સ્વાભાવિક છે, કારણ કે રશિયાનો સૌથી મોટો ખરીદદાર દેશ કોણ છે, એની પાસેથી ડિફેન્સ ટેકનોલોજી અને રક્ષાને લગતા ઉપકરણો કોણ ખરીદે છે, સાધનો, મિસાઇલ છે, આ તે બધું આપણે કોની પાસેથી ખરીદીએ છીએ? તો કે ઘણું બધું રશિયા પાસેથી ખરીદીએ છીએ. અમેરિકા, ફ્રાન્સ પાસેથી તો ખરીદીએ જ છીએ, પણ રશિયા પાસેથી પણ ખરીદીએ છીએ. ચલો, બ્રિટન ને ફ્રાન્સ કોનો સાથ આપશે? તો એ પણ ભારતના તરફે ઊભા રહી શકે છે, અને ડેફિનેટલી લગભગ ઊભા જ રહેશે, કારણ કે એ બધાને કોઈને ચાઇના સાથે ભળતું નથી. તો અહીંયા મેં તમને એવી બધી પરિસ્થિતિ, જો મિત્રો આ માત્ર ને માત્ર સંભાવનાઓ છે, કલ્પનાઓ છે. યુદ્ધ પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે ખરેખર ખબર પડે કોણ કોના તરફે જાય, પરંતુ અત્યારની જે સિચ્યુએશન છે એના આધારે આપણે એક વિશ્લેષણ કરેલું છે. એટલે અહીંયા તમને કેટલીક બાબતો ક્લિયર થઈ ગઈ છે કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ન જ થવું જોઈએ, પાકિસ્તાનને બીજી રીતનો પાઠ ભણાવી જ દેવામાં આવશે, પણ કદાચ યુદ્ધ થાય તો કોણ કોના તરફે ઊભું રહે, આ પ્રશ્નનો મારી બુદ્ધિ અનુસાર મને જે જવાબ સૂઝ્યા એવા જવાબ મેં તમને આપવાની કોશિશ કરી. જો ભારતને 3 બાજુથી લડવાનો વારો આવી શકે છે. એક બાજુ પાકિસ્તાન, ઉપરની બાજુથી ચાઇના, આ બાજુથી બાંગ્લાદેશ હળી કરતું રહેવાનું છે, કારણ કે બાંગ્લાદેશ અત્યારે પાકિસ્તાનના ખોળે જઈને બેઠું છે. એક સમય એવો હતો કે બાંગ્લાદેશને બનાવવામાં ભારતનો સૌથી મોટો હાથ હતો, અને એ નમક હરામ અત્યારે ક્યાં જઈને બેઠું છે? તો કે પાકિસ્તાનના ખોળે જઈને બેઠું છે. ગળું દબાવતા વાર નથી લાગે એ, પણ એ ક્યાં જઈને બેઠું છે? પાકિસ્તાનના ખોળે જઈને બેઠું છે. પણ કાંઈ વાંધો નહીં, લડી લેશું, બધી બાજુથી લડતા આપણને આવડે છે. બાંગ્લાદેશની નસઈ આપણી પાસે છે, કારણ કે 7 સિસ્ટરના રાજ્યોમાંથી આપણે બાંગ્લાદેશને ઘેરી શકીએ છીએ. ઓસ્ટ્રેલિયાની મદદથી પણ આપણે બાંગ્લાદેશને ઘેરી શકીએ છીએ. પણ પ્રશ્ન એ છે કે કોણ કોના તરફે ઊભું રહેશે? તો એ મેં તમને જવાબ આપ્યો છે. પહલગામ આતંકવાદી હુમલાની પાછળ ચાઇનાનો કઈ રીતનો હાથ છે એ મેં તમને સમજાવ્યું છે. તો મિત્રો, આ બધી જીઓ પોલિટિક્સની વાતો છે, આપણે એની ચર્ચા કરી છે. આશા રાખું તમને સમજાણું હશે, અને અમારા આવા વિડીયો જોવા માટે થઈને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને નેક્સ્ટ ટાઈમ નવા વિડીયો સાથે, નવા મુદ્દો સાથે આપણે મળીશું. આભાર મિત્રો.